આજે જોઈએ અનટિલ અને અનલેસનો ફરક. અનટિલનો મતલબ થાય જ્યાં સુધી અથવા તો ત્યાં સુધી. અનટિલનો ઉપયોગ આપણે સમય બતાવવા માટે વાપરીએ છીએ. વાક્ય છે વેટ હિયર અનટિલ આઈ કમ બેક, એટલે કે હું પાછો આવું ત્યાં સુધી અહીંયા રાહ જુઓ. તો અહીંયા હું પાછો આવું ત્યાં સુધી રાહ જોવાની છે, એટલે કે સમય દર્શાવવાનો હોય ત્યારે આપણે અનટિલનો ઉપયોગ કરીશું. પછી છે અનલેસ. અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ થાય છે, તેનો મતલબ થાય જો નહીં તો. બરાબર, આપણે આગળના શોર્ટમાં જોયું હતું કે કન્ડિશન બતાવવાની હોય ત્યારે આપણે અનલેસ વાપરીએ છીએ. અનલેસની જગ્યાએ ઇફ નોટ પણ વાપરી શકાય. અનલેસ એક નકાર અર્થ ધરાવતો શબ્દ છે. વાક્ય છે અનલેસ યુ સ્ટડી હાર્ડ યુ વિલ નોટ પાસ, એટલે કે જો તમે સખત મહેનતથી ભણશો નહીં તો પાસ નહીં થાવ. અથવા તો અનલેસની જગ્યાએ આપણે ઇફ નોટ પણ મૂકી શકીએ. જેમ કે વાક્ય છે ઇફ યુ ડુ નોટ સ્ટડી હાર્ડ યુ વિલ નોટ પાસ. તો અહીંયા ઇફવાળું જે વાક્ય છે તેમાં સાદો વર્તમાનકાળ છે અને નોટ નકાર બનાવવાનો છે, એટલે આપણે ડુ મૂકેલું છે. તો ઇફ યુ ડુ નોટ સ્ટડી હાર્ડ યુ વિલ નોટ પાસ. તો એક્ઝામ ટ્રીક માટે એટલું યાદ રાખવાનું કે અનટિલ છે એ સમય દર્શાવવા માટે વપરાય અને અનલેસ છે એ કન્ડિશન દર્શાવવા માટે વપરાય છે. પછી અનલેસ આઈ કમ બેક વેટ હિયર. તો અહીંયા હું પાછો આવું ત્યાં સુધી રાહ જોવાની વાત છે, તો આપણે અનલેસ નહીં વાપરીએ, ત્યાં અનટિલ વાપરવું પડશે. એટલે કે અનટિલ આઈ કમ બેક વેટ હિયર, હું પાછો આવું ત્યાં સુધી અહીંયા રાહ જુઓ. બરાબર, આવા જ શોર્ટ્સ માટે યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઈબ કરો.